કમાટીબાગના 147 વર્ષ પૂર્ણ થતા કમાટીબાગ મોર્નિંગ વોકર્સ ટીમ ગ્રીનેથોન તથા જાગો વડોદરા દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. કમાટીબાગના 147 વર્ષ પૂર્ણ થતા કમાટીબાગ મોર્નિંગ વોકર્સ ટીમ ગ્રીનેથોન તથા જાગો વડોદરા દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલ વોર્ડ નંબર 1ના નગરસેવક અમી રાવત તથા કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત, વિજય વાધવાની, ચમન પરીખ, દિનેશ લીંબાચિયા, બરોડા વાલા શબ્બીરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મ્યુનિસિપલ કાઉન્સિલર અમી રાવત દ્વારા કેક કાપી કમાટીબાગના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સયાજીબાગ રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં જતા કાળાઘોડા સર્કલ પાસે આશરે 113 એકર જમીનમાં ફેલાયેલો, જે હાલ 82 એકર જમીનમાં ફેલાયેલ વડોદરા શહેર ઐતિહાસિક બગીચો છે. આ બાગમાં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ ઉપરાંત ખાસ આકર્ષણ ગણીએ તો જમીન પર બનેલ આશરે 12 ફૂટ ઘેરાવવાળી ફ્લોરલ ક્લોક છે. ત્યારે આજ રોજ જ્યારે 147 વર્ષ પૂર્ણ થયેલ હોય ત્યારે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. 147 યર્સ પહેલાં મહારાજાએ કમાટીબાગ વડોદરાના નાગરિકોને લોકાર્પણ કર્યો હતો. ખૂબ ઉમદા ભાવનાથી આપ્યો હતો કે નાગરિક અહીં આવે, પોતે પ્રફુલ્લિત થાય અને વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે, અને વડોદરાનું એક ફેફસું કહેવાય, વડોદરાના મધ્યમાં આટલી મોટી ગ્રીન સ્પેસ જે લોકોને ખૂબ આનંદ તો આપે જ છે, સાથે ઓક્સિજન બી પૂરું પાડે છે, એનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. અમે ઘણા વર્ષોથી અહીંયા કમાટીબાગના આ સ્થાપના દિવસની ઉજવણી કરીએ છીએ, જેથી લોકોને એક રિમાઇન્ડર થાય કે આ મહારાજાની અમૂલ્ય ભેટ વડોદરાના નાગરિકો માટે છે અને નાગરિકો માટે હંમેશા ફ્રી રહેવો જોઈએ. અનેક વખત કોમર્શિયલ પ્રવૃત્તિ કરવાની ચેષ્ટા અહીંયા થઈ છે, જેના લોકોએ વિરોધ કર્યો છે, નાગરિકોએ વિરોધ કર્યો છે અને પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં 113 એકરનો બાગ 86 એકરનો રહી ગયો છે. ત્યારે હવે કોઈ એન્ક્રોચમેન્ટ ના થાય, જે બાગ છે એમાં કોઈ બાંધકામ ના થાય ને કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ ના થાય અને નાગરિકો માટે હંમેશા ફ્રી રહે એવી ભાવનાથી અમે આ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. અને અમારી માંગણી છે કે આના જે મેન્ટેનન્સ છે એનામાં વહીવટદારો પ્રોપર ધ્યાન આપે. અત્યારે રિટેનિંગ વોલ અને 2 પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘરને જોડતા પુલની ખૂબ મોટી જરૂર છે, એને પર ધ્યાન આપવામાં. સર સયાજીરાવ ગાયકવાડે 1879ની અંદર એટલે લગભગ 147 વર્ષ પહેલાં આ સુંદર બાગની ભેટ આપી હતી. એ સમયે કેટલી વસ્તી હશે, અત્યારે લાખો લોકો પણ આ બગીચાનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં આજે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો મોર્નિંગ વોકર સૌએ ભેગા થઈ સ્થાપના દિવસની અને સર સયાજીરાવની આ ભેટ, અમૂલ્ય ભેટ કમાટીબાગના જન્મદિવસની અમે ઉજવણી કરી હતી. આજના નાગરિકોને ને આજના શાસકોને એકમાત્ર સંદેશ કે આ બગીચો આટલો મોટો 113નો છે, અત્યારે 82 એકરનો થઈ ચૂક્યો છે. વરસાદના પાણીમાં આ કમાટીબાગની અંદરથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કારણે એના પાળાઓ ખતમ થઈ ચૂક્યા છે. એને રિપેર કરાવો, નહીંતર કમાટીબાગ પણ અડધો થઈ જાય. ખૂબ આ સમયે મારે કહેવું ના જોઈએ, જે તમે જોઈ શકો છો કે વાઘની પાસેનો જે બ્રિજ છે એ બ્રિજ બાજુમાં જર્જરિત હાલતમાં છે, લોકોને ફરીને જવું પડે છે. એ બ્રિજ મંજૂર કરી શક્યા નથી. બાજુની અંદર જે ટોયલેટ હતું ને ત્યાં લોકો જતા હતા, એ બાબતની જગ્યા પણ એ મંજૂર કરી શક્યા નથી. આ એક ખરેખર દુઃખજનક બાબત છે. એક તરફ તમે વિશ્વામિત્રીની બાબતો વાત કરતા હોય, ત્યાંથી તમે પસાર થાઓ તો આવતા વરસાદની અંદર કદાચ કમાટીબાગની મોટાભાગની જમીન અંદર ધસી જશે. એની ખૂબ જરૂર છે. અમે ખૂબ આનંદિત છીએ, અમે ગૌરવ અનુભવીએ કે સર સયાજીરાવ ગાયકવાડે 147 વર્ષ આ શહેરની કલ્પના નહીં કરી હોય, પરંતુ એ દૂરંદેશી હતા, સ્વપ્નદ્રષ્ટા હતા અને એક મહાન રાજવી હતા, જેની દ્રષ્ટિ એટલી મોટી હતી કે આપણે 147 વર્ષ પછી બી આ શહેરની વસ્તી, આ શહેરનું નાગરિક આ કમાટીબાગનો આનંદ પ્રમોદ માટે ઉપયોગ કરી શકે. એન્ટ્રી માટે ચારો સાઈડ ચોપડા રાખવામાં આવ્યા છે. કેવી રીતે? બહુ મૂર્ખામી ભરી વાત, ચોપડા મૂકીને રિસ્ટ્રિક્શન કરવું. મહારાજાએ જ્યારે આ બગીચો આ વડોદરાને ભેટ આપ્યો હતો તો એમને ચોપડીમાં લખ્યું છે ને એમની ભાવના શું હતી. એમણે કહ્યું હતું કે હું રાજા છું, મારા ઘર આંગણે મોટો બગીચો છે. આપ જાણો છો કે લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વનું સૌથી મોટું રેસિડન્સ છે. તો એમણે કહ્યું કે મારો શહેરનો નાગરિક એના ઘર આગળ બગીચો ન બનાવી શકે, એટલે મેં આ શહેરને અર્પણ કર્યો છે અને ફ્રી ઓફ કોસ્ટ. ઇવન દો મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી જે બાળકોના અભ્યાસ માટે મફત અને સમગ્ર ગુજરાતના બાળકો માટેના અભ્યાસ માટેનું સૌથી મોટું મ્યુઝિયમ એમણે બનાવ્યું હતું. આવો દૂરંદેશી રાજા હતો. એટલે અમે યાદ કરીએ છીએ મહારાજાની આ દ્રષ્ટિને. ખૂબ આનંદિત છીએ આજે કમાટીબાગના જન્મદિવસની ઉજવણી કરતા. ડૉક્ટર ભાવિકા મજમુદાર,
વડોદરાના જાગૃત નાગરિક તરીકે આજે અહીંયા કમાટી ગાર્ડન દરરોજ સવારે અમે આવીએ છીએ. સયાજી બાગ યોગ ગ્રુપમાં અમે અહીંયા ગાડી દરરોજ સવારમાં યોગા કરીએ છીએ અને 147મી આજે સયાજી બાગની વરસગાંઠ છે. સર સયાજીરાવ ગાયકવાડે આપણા બરોડાને આ એક અમૂલ્ય ભેટ આપી છે. એનો ખરેખર એમને એટલો ધન્યવાદ કહેવાની મન થાય છે, કારણ કે અમે દરરોજ સવારે અહીં આવીએ, યોગ કરીએ, બધા અલગ અલગ જગ્યાએ યોગ ગ્રુપ ચાલે છે. અહીંયા બધા વોક કરતા હોય, રનિંગ કરતા હોય એન્ડ બધા અલગ અલગ જાતની એક્સરસાઇઝ કરતા હોય એ જોઈને દરરોજ સવાર અમારી એટલી ખુશનુમાં જાય છે અને આખો દિવસ બહુ સારી રીતે પાસ થાય છે. અમે વડોદરામાં આ આપણું જે ગાર્ડન છે એ સિવાય ઘણા બધા દેશોના ગાર્ડન પણ જોયા છે, પણ આટલો સારી રીતે ને આટલો સારી રીતે મેન્ટેન કરેલો ગાર્ડન ક્યાંય જોવા મળતો નથી. પ્લસ આટલું સારું વાતાવરણ પણ આ ગાર્ડનનું છે. એટલે અમારી એવી જ ઈચ્છા છે એક વડોદરાના જાગૃત નાગરિક તરીકે કે આપણા આ ગાર્ડનને આ જ રીતે સાચવીએ, જાળવીએ અને એની કાળજી આપણે પણ સૌ લઈએ અને દરેકને આવવા માટે અને અહીંયાની વિઝિટ લેવા માટેનું અમારું નિમંત્રણ છે.